આણંદમાંથી અગાઉ પણ બોગસ ડિગ્રી કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે વધુ એકવાર આવું જ બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિનું કૌભાંડ સામે આવ્યું। એસઓજી પોલીસે ગુપ્ત બાતમી આધારે આણંદના વેડોર ચોકડી પાસે આવેલા શિવ ઓવરસીઝમાં અચાનક રેડ પાડી, ત્યારે આ રેડ દરમિયાન ઓવરસીઝ ઓફિસમાં 16 જેટલી અલગ અલગ રાજ્યોની યુનિવર્સિટીની માર્કશીટો મળી આવી। પોલીસે મળી આવેલી માર્કશીટને જે તે યુનિવર્સિટીમાં તપાસ કરાવતા આ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પટેલ પાસેના મોબાઈલ તથા લેપટોપમાં આવેલી બોગસ માર્કશીટો ઉત્તરાખંડ, હેમવતી, નંદન, બહુગુડા, ગઢવાલ યુનિવર્સિટીમાંથી વેરીફાઈ કરતા આ તમામ માર્કશીટો ખોટી હોવાનું જણાય આવતા અંકિત ગોપાલભાઈ પટેલ રહેવાસી અરડી પટેલ ફડકી તાલુકો ઉમરેઠ તથા ધવલ મોહનભાઈ પટેલ રહેવાસી ચુનેલ તાલુકો મૌધા જિલ્લો ખેડા નાઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજોનો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરવા બાબતનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમજ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જીગરભાઈ રમેશભાઈ ગોગારા રહેવાસી રિફાઇનરી રોડ ગુરવા વડોદરાને અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે।